રાજપીપળાના વડિયા ગામની વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત જોવા મળી છે। રાજ્યભરમાં મોટા ભાગે હોળીનું પ્રાગટ્ય માચીસથી કરવામાં આવ્યું, પરંતુ વડિયા ગામમાં અનોખી રીતે હોળી પ્રાગટ્ય કરવામાં આવી। દર વર્ષની માફક અહીં ચકમકના પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવી હતી। મહત્વનું છે કે આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે તેવી ગ્રામજનોની માન્યતા રહેલી છે। સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને તે વખતે પથ્થરો ઘસીને હોલિકા પ્રગટાવવામાં આવતી હતી। ત્યારે વર્ષો જૂની આ પરંપરા આજે નર્મદા જિલ્લામાં અકબંધ જોવા મળી છે। હોલિકા દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી। હોલિકા દહનનો તહેવાર અમારા વડીલો પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે। અમે એક પરંપરા ચલાવીએ છીએ અને અમારે ત્યાં અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના, અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ। અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। આજના આધુનિક યુગમાં પણ વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે તે અમારા વડિયા ગામમાં એ જ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે। 2 પથ્થરોને ઘસીને પછી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તેનાથી હોળી પ્રગટાવવામાં આવે છે। અને આ જે પરંપરા છે વર્ષોથી અમારા પૂર્વજોએ અને અત્યારે પણ સાચવી રહ્યા છે। અમે લોકો હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે। માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું, યથાવત રાખીશું। રાજપીપળાના વડિયા ગામની વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત જોવા મળી છે। રાજ્યભરમાં મોટા ભાગે હોળીનું પ્રાગટ્ય માચીસથી કરવામાં આવ્યું, પરંતુ વડિયા ગામમાં અનોખી રીતે હોળી પ્રાગટ્ય કરવામાં આવી। દર વર્ષની માફક અહીં ચકમકના પથ્થરથી રૂ અને છાણા સળગાવીને હોળી પ્રગટાવવામાં આવી હતી। મહત્વનું છે કે આ રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખ શાંતિ બની રહે તેવી ગ્રામજનોની માન્યતા રહેલી છે। સ્થાનિકોનું માનવું છે કે આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચિસ કે કેમિકલની શોધ નહોતી થઈ અને તે વખતે પથ્થરો ઘસીને હોલિકા પ્રગટાવવામાં આવતી હતી। ત્યારે વર્ષો જૂની આ પરંપરા આજે નર્મદા જિલ્લામાં અકબંધ જોવા મળી છે। હોલિકા દહનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવી હતી। હોલિકા દહનનો તહેવાર અમારા વડીલો પૂર્વજો વર્ષોથી કરતા આવ્યા છે। અમે એક પરંપરા ચલાવીએ છીએ અને અમારે ત્યાં અમારા વડિયા ગામની અંદર આજ દિન સુધી દિવાસળીનો કે બીજો કોઈ ઉપયોગ થયો નથી। કોમ્પ્યુટર યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં અત્યારે પણ અમે પથ્થર ઘસીને હોળી પ્રગટાવીએ છીએ। રૂ પર એ દેવતા લઈએ છીએ, રૂ દ્વારા પાન સળગાવે છે ઘાસના, અને પછી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ। અને જે અમારા વડીલો જે કરી ગયા છે એ જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે। આ સાથે જે ઘાસનો પૂળો છે એ 7 ફેરા અમે ફરીએ છીએ। એ ઘાસના પૂળા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો, ઢોર ઢાકર સારા રહે, એટલે ઢોર ઢાકરના ઘાસ ખવડાવી દેવામાં આવે છે ને લગભગ 99% સુધી ઢોરોને કશું પણ કોઈ બીમારી થતી નથી અને કદાચ હોય તો પણ એ મટી જાય છે। આજના આધુનિક યુગમાં પણ વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે તે અમારા વડિયા ગામમાં એ જ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે। 2 પથ્થરોને ઘસીને પછી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તેનાથી હોળી પ્રગટાવવામાં આવે છે। અને આ જે પરંપરા છે વર્ષોથી અમારા પૂર્વજોએ અને અત્યારે પણ સાચવી રહ્યા છે। અમે લોકો હોળીમાં જે પૂડા લઈને ગામના લોકો ફરે છે। માન્યતા છે કે એ ઘાસથી પશુઓને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી, એવી માન્યતા છે। આ જે પરંપરા છે તે અમે આગળ પણ જાળવી રાખીશું, યથાવત રાખીશું।